મિત્રો આ ભાગ 2 છે। ભાગ 1ના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, એટલે તમે ન જોયું હોય તો એકવાર જોઈ લો। ચલો આગળ જોઈએ। 7મો, જેએલ હાઈસ્કૂલના એક વર્ગમાં 26 છોકરીઓ છે અને 39 છોકરા છે, બરાબર। તો 1, 2, 3 અને 4 પ્રશ્નોના ગુણોત્તર શોધવાના છે। એટલે આપણે પહેલાં ચલો 4 છે એટલે લીટો 4 મારી દઈએ, એટલે 4 બોક્સ પડી જશે આપણી પાસે, એટલે દરેક બોક્સમાં એક એક આવી જાય, બરાબર। ચલો એના પહેલાં શું કહે છે, પહેલો, તો અહીં પહેલો નંબર આપી દઉં, છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર શોધવાનો છે। તો અહીં લખી દઈએ, અહીં થોડી આ બદલો એટલે તમને ખ્યાલ આવે, છોકરીઓ ભાગ્યા છોકરાઓ। ચલો હવે છોકરીઓ અને છોકરાઓનો કીધો છે, તો છોકરીઓ કેટલી હતી, તો 26 હતી, તો ઉપર 26 લખી દઉં। છોકરાઓ કેટલા હતા, 39 હતા, તો 39 લખી દો। તો 26 એટલે 13 દુ 26, 39 એટલે 13 તરી 39, તો 13 જતું રહ્યું, તો પહેલાનો જવાબ તો આવી ગયો 2/3, બરાબર। ચલો બીજો જોઈએ, તો અહીં બીજો નંબર આપી દો, છોકરાઓનો અને છોકરીઓનો, તો ઉપર છોકરા લઈ લઈએ, લ્યો, છોકરાઓ ભાગ્યા નીચે છોકરીઓ છે, તો લો એ છોકરીઓ। અહીં લખતા બહુ ધ્યાન આપવાનું, છોકરાઓ 39 છે તો ઉપર 39 કરી દઈએ, છોકરીઓ નીચે 26 છે તો 26 કરીએ, 13 તરી 39 થશે અને 26ના 13 દુ 26 થશે, એટલે 13 ઉડી ગયું, તો ઉપર 3 નીચે 2, તો એ પણ જવાબ આવી ગયો। ચલો આવું જોઈએ। ત્રીજો ગણીએ હોય, છોકરીઓ અને કુલ સંખ્યા, તો લખીએ છોકરીઓ અને કુલ સંખ્યા, તો આપણે અહીં શોધવું પડશે કુલ સંખ્યા કેટલી થાય, તો અહીં લખું હું કુલ સંખ્યા, તો 26 છોકરા હતા અને 26 છોકરીઓ છે અને 39 છોકરા છે, તો 9, 6, 15નો પોચડો વધી 1, 3, 4, 5 અને 6 એટલે 65 કુલ સંખ્યા થઈ। તો છોકરીઓ કેટલી છે, 26 અને કુલ સંખ્યા કેટલી છે, તો 65 છે। બસ આના છેદ ઉડાડો, તો 13 દુ 26 અને 13 પંચો 65, 13 ઉડી ગયું, તો ઉપર વધ્યું 2, નીચે વધ્યું 5, તો શું આવ્યું, 2/5। હવે આગળ જોઈએ ચોથું, છોકરાઓ અને કુલ સંખ્યા, તો અહીં લખીએ છોકરાઓ અને કુલ સંખ્યા, જે કીધું એ પ્રમાણે કરી જવાનું। ચલો છોકરાઓ કેટલા છે, 39 અને કુલ સંખ્યા 65, તો 13 તરી 39 અને 13 પંચો 65, 13 ઉડી ગયું, તો ઉપર વધ્યું 3, નીચે વધ્યું 5। ઓકે, આ રીતે તમારે ગણવાનું છે। જે કીધું હોય વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે ચાલ્યા જાઓ તો કશું ભારે હોતું નથી। બીજું, શાળામાં વર્ષ દરમિયાન 73 રજાઓ હોય છે, તો 1, 2, 3 અને 4 એ ગુણોત્તર શોધવાના। વર્ષના દિવસો કેટલા છે, 365, તો 4 છે એટલે 4 ખૂણો પાડી દઈએ પહેલાં, એટલે મગજમારી ના રહે આપણે, ને તમે આ રીતે કરજો, એટલે તમારે જગ્યાનો અભાવ ના રહે વિદ્યાર્થી મિત્રો, બરાબર। તો પહેલો છે, તો અહીં પહેલો નંબર આપી દઈએ, થોડું આ બદલાઈ લઈએ। શું કહે છે, રજાઓની સંખ્યા અને ચાલુ દિવસોની સંખ્યા, તો અહીં આપણે લખી દઉં હું રજાની સંખ્યા, થોડા અક્ષર નાના કાઢું ને ગુણોત્તરમાં હશે નહીં, પછી ચાલુ દિવસની સંખ્યા, તો ચાલુ દિવસની સંખ્યા। ચલો રજાની સંખ્યા કેટલી છે, તો 73 રજાઓ છે, તો 73 એમના એમ કરી દઈએ, ભાગ્યા ચાલુ દિવસની, તો ચાલુ દિવસ આપણે શોધવા પડશે, કઈ રીતે, અહીં જો ચાલુ દિવસ બરાબર, તો ટોટલ કેટલા છે, 365 દિવસ છે, એમાંથી કેટલા બાદ કરે, રજાઓ બાદ કરવાની છે, તો જો 5માંથી 3 જાય એટલે 2, 36માંથી 7 કાઢો વિદ્યાર્થી મિત્રો, તો મારી દ્રષ્ટિએ 36માંથી 7 કાઢો એટલે 29 રહેશે, એટલે 292 ચાલુ દિવસ થયા, બરાબર। તો આપણે અહીં ચાલુ દિવસ કીધા છે, તો 292 થવા જુઓ, તો અહીં આપણે લખીએ 73 એમના એમ રાખીએ, અને 73 ગુણ્યા 4 એટલે 292, 73 ઉડી ગયા, ઉપર કેટલા વધ્યા 1 અને નીચે કેટલા વધી 4, એટલે 1/4 આવ્યો, બરાબર। ચલો બીજો ગુણોત્તર વધીએ, શું કહે છે, ચાલુ દિવસ, તો અહીં લખીએ ચાલુ દિવસ
ભાગ્યા રજાના દિવસ, તો રજાના દિવસ. તો ચાલુ દિવસ કેટલા છે? 292 છે. રજા કેટલા છે? 73 છે. તો 73 ચોક 292, 73 એમના એમ, તો 73 ઉડી ગયું, તો ઉપર 4 અને નીચે 1. ઓકે, ચલો આગળ જોઈએ. ત્રીજો શું કહે છે? રજાની સંખ્યા. તો અહીં લખી દઉં 3 નંબર. રજાની સંખ્યા ભાગ્યા વર્ષના દિવસોની સંખ્યા. વર્ષના દિવસોની સંખ્યા. ચલો રજાની સંખ્યા કેટલી છે? તો જોઈએ તો રજાની સંખ્યા કેટલી છે? રજાઓ 73 છે, તો 73 કરી દઉં. વર્ષના દિવસો કેટલા છે? તો વર્ષના દિવસ 365 છે. તો 73 એમના એમ, 73 પંચો 365. 73 ઉડી ગયું, એટલે ઉપર 1 અને નીચે 5 વધે. બરાબર. ચલો ચોથો ગણીએ. ચાલુ દિવસ, ચાલુ દિવસની સંખ્યા ભાગ્યા વર્ષના દિવસે, વર્ષના દિવસો. તો ચાલુ દિવસ કેટલા છે તમે જુઓ. તો ચાલુ દિવસ આપેલા છે 292 આપણે શોધ્યા, અને વર્ષના દિવસો 365 છે. તો 73 ચોક 292 અને 73 પંચો 300. 73 ઉડી ગયા, એટલે ઉપર 4 વધ્યા, નીચે વધ્યું 5 વધ્યા. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. પછી 8મો દાખલો. એક કોલેજમાં 6120 છોકરીઓ અને 6840 છોકરાઓ છે. તો છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા તથા છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો. એટલે 2 દાખલા છે, તો આપણે અહીં લીટી કરી દઈએ પહેલાં, એટલે બંને દાખલા આવી જાય. તો શું કહે છે પહેલાં જુઓ તમે. પહેલો છોકરીઓની સંખ્યા, તો અહીં લખું હું છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા, તો ભાગ્યા છોકરાઓની સંખ્યા. ચલો છોકરીઓની સંખ્યા કેટલી છે? તો છોકરીઓ 6120 છે, ભાગ્યા છોકરાઓની સંખ્યા કેટલી છે? તો છોકરાઓ 6840 છે. આવું ટેન્શન તમને વધે કે સાહેબ આવા તો છે જ ના ઉડાડવાના, અમને તો કંઈ ખબર જ ના પડે. તો આપણે એવું જોઈએ કઈ રીતે છેદ ઉડે, એ બહુ જ અહીં મહત્વનું છે. તો શૂન્ય ઉડાડી દેવાની. મિત્રો 612ના ભાગ પાડો તો કયા પડશે? તો 36 ગુણ્યા 17 કરો તો 612 આવે. એ રીતે 684 લાવવા હોય તો 36 ગુણ્યા 19 કરવા પડે. તો 36 જતું રહ્યું, એટલે ઉપર 17 વધ્યા, નીચે શું વધ્યું? 19 વધ્યા. બરાબર છે. હવે બીજો ગુણો તો છોકરાઓની સંખ્યા, તો અહીં લખું છોકરાઓની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા છે, તો અહીં લખી દેવાનું કુલ સંખ્યા. બરાબર. છોકરાઓની સંખ્યા તમે જુઓ તો 6840 છે, તો 6840. કુલ સંખ્યા કેટલી છે? તો આનો અને આનો સરવાળો કરવો પડે. તો 0 0 એટલે 0, પછી 4 અને 2 એટલે 4 ને 2 6, પછી 8 અને 1 એટલે 9, પછી 6 અને 6 એટલે 12. તો શું આવ્યું? 6840 અને 12960, એટલે 0 કાઢી દઈએ. હવે 684 એટલે 36 ગુણ્યા 19 કરવા પડે, અને 1296 એટલે 36 ગુણ્યા 36 કરવા પડે. તો 36 ઉડી ગયા, એટલે ઉપર 19 વધ્યા, નીચે કેટલા વધ્યા? 36 વધ્યા. વિદ્યાર્થી મિત્રો, ઓકે, આ વિશિષ્ટ દાખલો છે, તમને છેદ ઉડાવવામાં થોડી તકલીફ પડે. ચલો આગળ જોઈએ. 1 ડઝન પેનની કિંમત 180 રૂપિયા છે. બરાબર. 8 બોલપેનની કિંમત 72 રૂપિયા છે. તો પેનની કિંમત અને બોલપેનની કિંમતનો ગુણોત્તર શોધો. આવું શું કહે છે? 1 ડઝન પેનની કિંમત 180 રૂપિયા. હવે 1 ડઝન એટલે આપણને ખબર છે કે 12 પેનની કિંમત કેટલી થઈ? 12 પેન હોય તો એની કિંમત 180 રૂપિયા. તો એક પેનની કિંમત કેટલી? તો 1 ઉપર જ્યું, 12 નીચે આવ્યા અને ગુણ્યા 180. હવે વિદ્યાર્થી મિત્રો 180 ભાગ્યા 12 કરી દેવાના તમારા રફકામમાં, અને જે જવાબ આવે એ લખવાનું. કરું હોય
180 ભાગ્યા 12 તો કેટલા આવશે 15 તો આપણે કેટલી આવી 15 પેનની કિંમત તો એક પેનની કિંમત 15 રૂપિયા આવી હો અહીં રૂપિયા કરી દો હવે 8 બોલ પેનની કિંમત 8 બોલ પેન હોય તો એની કિંમત 72 રૂપિયા છે તો એક બોલ પેનની કિંમત કેટલી તો એક ઉપર ગયા 8 નીચે આવ્યા અને 72 એમના એમ તો 8 9 72 તો 9 રૂપિયા કોની કિંમત આવી બોલ પેનની બરાબર બંને શોધાઈ ગયું આવું શું કહે છે પાછું પેનની કિંમત અને બોલ પેનની કિંમતનો ગુણોત્તર તો લખીએ પેનની કિંમત ભાગ્યા બોલ પેનની કિંમત બરાબર અહીં થોડું સાઈડમાં લઈ લો તો આપણે પેનની કિંમત કેટલી લાયા તો 15 રૂપિયા લાયા અહીં લાયા ને ભાઈ આ થોડું બરાબર 15 તો અહીં 15 લખું બોલ પેનની કેટલી લાયા 9 લખું તો અહીં છેદ ઉડાડી દઈએ તો 3 5 15 અને 3 તરી 9 તો 3 3 ઉડી ગયું તો ઉપર કેટલા વધ્યા 5 ભાગ્યા 3 તો વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર કેટલો આવ્યો 5 ભાગ્યા 3 લખો તો પણ ચાલે અને 5 જેમ તમે 3 લખો તો પણ ગુણોત્તર આપણો સાચો જ છે ઓકે એટલે આ રીતે તમે સમજી વિચારીને ગણશો તો ક્યારેય ભૂલ થશે નહીં ચલો આગળના દાખલા જોઈએ પછી શું કહે છે 140 લખોટીને ગૃષા અને ભવ્યા વચ્ચે 3:4 પ્રમાણમાં વહેંચતો દરેકના ભાગે કેટલી લખોટી આવે તો આ બંનેનો ગુણોત્તર છે 3:4 તો અહીં 3x વત્તા 4x બરાબર કુલ લખોટી કેટલી છે 140 એમાં 3x કોની છે તો ગૃષા અને ભવ્યા તો ગૃષા છે એ કેટલી છે 3x લખોટી છે પછી ભવ્યા છે એના ફાળે કેટલી આવે 4x લખોટી આવે બસ હવે ગણવાનું છે તો 3 ને 4 7x બરાબર 140 તો x બરાબર 140 ભાગ્યા 7 એટલે 7 દુ 14 તો x બરાબર 20 લખોટી આવી બરાબર બસ હવે કિંમત મૂકી દેવાની ગૃષા તો ગૃષા બરાબર કેટલા છે 3x તો 3 ગુણ્યા x ની જગ્યાએ કેટલા લાયા 20 એટલે 20 તરી 60 લખોટી તો ગૃષાના ફાળે કેટલી લખોટી આવી તો 60 લખોટી આવી અને બીજી છે ભવ્ય તો ભવ્યાને 4x છે તો 4 ગુણ્યા x ની જગ્યાએ કેટલી લાયા 20 તો 20 ચોક 80 લખોટી તો ભવ્યાને કેટલી લખોટી મળી 80 લખોટી મળી ઓકે ચલો આગળ જોઈએ 12મો દાખલો પછી નીચેના ગુણોત્તરો સરખા છે કે કેમ તપાસો અહીં ગુણોત્તર છે સરખા છે કે ચેક કરવાનું તો અહીં જોઈએ 80 ભાગ્યા 44 અને અહીં છે 42 ભાગ્યા 66 તો અહીં આપણે છેદ ઉડાડીએ તો ખ્યાલ આવી જશે તો અહીં છેદ ઉડાડો કઈ રીતે તો 28ના અવયવ તમારે પાડવાના છે તો આપણે પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 7 જો 7 દુ 14 દુ 28 ચલો ઓના પાડીએ તો 11 ચોક 44 એટલે 11 ગુણ્યા 2 ગુણ્યા 2 11 દુ 22 22 દુ 44 તો શું 2 જતા રહ્યા તો એ 2 જતા રહ્યા ઉપર શું થયું 7 વધ્યા નીચે 11 વધ્યા હવે આનો લઈએ તો 7 છંગ 42 એટલે 7 છંગ એટલે 2 તરી 6 જો થઈ ગયા 7 દુ 14 14 તરી 42 પછી 11 છંગ 66 તો 11 2 અને 3 3 દુ 6 6 એટલે 6 11 એટલે 11 છંગ 66 તો 2 જ્યાં 3 જ્યાં 2 જ્યાં 3 જ્યાં તો ઉપર 7 ભાગ્યા 11 તો જો આ ગુણોત્તર સરખો અને આ ગુણોત્તર સરખો તમે જુઓ તો બંને ગુણોત્તર સરખા છે કે કેમ તો અહીં લખી દેવાનું સરખા છે અહીં જોઈએ તો 48:78 તો અહીં લખું હું બરાબર 48 ભાગ્યા 78 વિદ્યાર્થી મિત્રો અહીં 48ના અવયવ પાડો તો શું થશે તો 24 દુ 48 ભાગ્યા 78ના પાડો તો 39 દુ 78 2 2 ઉડી ગયા તો ઉપર વધ્યું
24 નીચે વધ્યા 39. એ જ રીતે અહીં 91 ભાગ્યા 56. હવે 91 કયા ઘડિયામાં આવે તો 13 સીત્યો 91 અને 56 તો 8 સીત્યો 56 તો 7 7 ઉડી ગયું તો ઉપર 13 ભાગ્યા 8. વિદ્યાર્થી મિત્રો જુઓ તો અહીં 24 ભાગ્યા 39 આવ્યા, અહીં 13 ભાગ્યા 8 એટલે બંને કેવા છે? જુદા જુદા છે. એટલે અહીં આપણે શું લખ્યું? સરખા છે. તો અહીં સરખા નથી એવો જવાબ આવશે. ઓકે.